સુરતમાં હેલ્મેટમાંથી મુક્તિ આપવાની માંગ હવે પ્રબળ બની રહી છે। વરાછાના ધારાસભ્ય ગૃહ રાજ્યપ્રધાનને આ અંગે રજૂઆત કરશે। રાજકોટની જેમ સુરતમાં પણ હેલ્મેટમાંથી મુક્તિ આપી દેવા માટે માંગ કરાઈ રહી છે। કુમાર કાનાણી હર્ષ સંઘવીને આ મામલે રજૂઆત કરશે। સુરતમાં હેલ્મેટનો નિયમ બદલી દેવા માટેની આ રજૂઆત હશે, જ્યાં હેલ્મેટ અંગે પુનઃ વિચાર કરવો જોઈએ તેવું કુમાર કાનાણીનું માનવું છે। તેમના મતે હેલ્મેટ ફરજિયાત થતાં લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે, લોકોને તકલીફ પડી રહી છે અને લોકોને તકલીફ ન પડે તેવો નિર્ણય લેવો જોઈએ તેવું તેમનું સ્પષ્ટ માનવું છે। સુરત સહિત ગુજરાતના તમામ મહાનગરનો છે। હેલ્મેટ ફરજિયાત પહેરવા માટે જે કાયદો છે એમાં લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડે છે, અનેક પ્રકારની તકલીફો છે અને એના કારણે લોકો એનો વિરોધ કરી રહ્યા છે। તો મારી ગૃહ વિભાગને વિનંતી છે કે આ જે લોકોની રજૂઆતો આવે છે, જે લોકોનો વિરોધ થઈ રહ્યો છે અને રાજકોટમાં જે રીતે વિરોધ થયો અને ધારાસભ્યો જે રીતે રજૂઆતો કરી એ પ્રમાણે આખા એ ગુજરાતની અંદર બધા જ મહાનગરની અંદર બધા શહેરોની અંદર હેલ્મેટ માટેનો વિચાર આપણે ફરીવાર કરવો જોઈએ। લોકોની પડતી મુશ્કેલી તકલીફોને ધ્યાનમાં રાખીને એને સાંભળીને લોકોને મુશ્કેલી ન પડે અને તકલીફ ન થાય એ રીતેના નિર્ણય લેવો જોઈએ એવું મારું માનવું છે।